વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 49મું અંતરદ્રષ્ટિનું તારીખ 28/1/1820 શુક્રવાર. સંક્ષિપ્ત સાર પહેલો, જેને ભગવાનમાં અખંડ વૃત્તિ રહે ને જગતમાં રાખવી કઠણ પડે તે જ ભગવાનનો ભક્ત છે. બીજો, સંતની વાત સાંભળતા એવા ભક્ત થવાય છે. ત્રીજો, અંતરમાં કે બહાર ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું એ જ અંતરદૃષ્ટિ છે. સ્વામિનારાયણ હરે. સંવત 1876 મહાસુદી 14ને દિવસ સંધ્યા સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ 2 દીવીઓ બળતી હતી અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો ને 2 હાથમાં પીળા પુષ્પના ગજરા ધારણ કર્યા હતા અને સર્વ ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે વૃત્તિ રાખીએ છીએ તે તો સુધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થો સન્મુખ તો એની મેળે જ રહે છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં અને તેને તો એ જ ફકર રહે છે જે મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે. માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે. માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું સાધન તો અંતરદ્રષ્ટિ છે. તે અંતરદ્રષ્ટિ શું? તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ છે. અને તે મૂર્તિ વિના ષટચક્ર દેખાય અથવા ગોલોક વૈકુંઠાદિક ભગવાનના ધામ દેખાય તો પણ તે અંતરદ્રષ્ટિ નહીં. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું અથવા બહાર ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું તેનું નામ અંતરદ્રષ્ટિ છે. અને તે મૂર્તિ વિના બીજે જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્ય દ્રષ્ટિ છે. પછી વળી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, હવે તો 2 જણ થઈને સામસામા પ્રશ્ન ઉત્તર કરો. પછી ઘણીવાર સુધી પરમહંસે પરસ્પર પ્રશ્ન ઉત્તર કર્યા. તેને સાંભળતા થકા શ્રીજી મહારાજ તેમની બુદ્ધિની પરીક્ષા કરતા હવા. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 49મું થયું.